છે વહેલું મોડું રે સૌને જવું છે વહેલું મોડું, જવું છે વહેલું મોડું રે સૌને જવું છે વહેલું મોડું, જીવવું થોડું ને જગમાં જવું છે વહેલું મોડું રે સૌને જવું છે વહેલું મોડું, સૌને જવું છે વહેલું પવન લહેર પર સ્વાર થઈને મરણ આવે દોડ્યું દોડ્યું, પવન લહેર પર સ્વાર થઈને મરણ આવે દોડ્યું દોડ્યું, છોડાયું નહીં છૂટે જ્યારે, છોડાયું નહીં છૂટે જ્યારે જમે ડોકું તોડ્યું રે સૌને જવું છે વહેલું મોડું, સૌને જવું છે વહેલું મોડું, એ જીવવું થોડું ને જગમાં જવું છે વહેલું મોડું રે સૌને જવું છે વહેલું મોડું, સૌને જવું છે વહેલું મોડું. સગા સંબંધી સર્વે સંગી જ્યાં લગી ગાંઠમાં નાણું, સગા સંબંધી સર્વે સંગી જ્યાં લગી ગાંઠમાં નાણું, જરવી ના કોઈ ના બોલાવે, જરવી ના કોઈ ના બોલાવે એવું આ કમઠાણું રે સૌને જવું છે વહેલું મોડું, સૌને જવું. જો દીકરા દીકરીઓ, આપણે યુવાનોનો સંદેશ છે
જો કે મોટી ઉંમરના દીકરાઓનો છે, પણ તમે મોટા થશો જ ને. ભારત દેશની સંસ્કૃતિ અને સંસ્કાર, સતપંથ ધર્મની સંસ્કૃતિ અને સંસ્કારની રક્ષા માટે યુવાનોએ સદાય તત્પર રહેવું જોઈએ. યુવાનોએ વ્યસન મુક્ત રહેવું જોઈએ. દીકરાઓ, યુવાનોએ તેમની શક્તિનો માર્ગ યોગ્ય માર્ગે વાળવી જોઈએ અને કમર કસવી જોઈએ. જુઓ દીકરા દીકરીઓ, શક્તિ દરેક યુવાનમાં હોય જ છે, પણ એ શક્તિને સારા માર્ગે વાપરવી જોઈએ. યુવાનોએ સંસ્કૃતિના, સતપંથ ધર્મના સંસ્કારોનું દીવડાઓનું તેલ બનીને જીવવું જોઈએ. દીકરાઓ, રામાયણમાં રાવણ સીતાને ઉપાડી ગયો હતો. જટાયુ પક્ષીને ખબર પડી અને સીતાજીને લૂંટાતી જોઈ, ત્યારે જટાયુએ રાવણનો જીવની દરકાર કર્યા વિના રાવણનો સામનો કર્યો હતો મિત્રો. અને પોતાની જાતને લોહી લુહાણ થઈ ગયા પછી રાવણે તેની પાંખો કાપી નાખી. પછી જટાયુ પૃથ્વી ઉપર ભટકાયો હતો. દીકરા દીકરીઓ, જો ભારત દેશનો એક પક્ષી એક સતી નારીની રક્ષા કરવા માટે પોતાના પ્રાણ જો તજી દેતો હોય તો મિત્રો, આપણે આ દેશની ધરતીનું અન્નજળ લઈએ છીએ, તો આ દેશની ધરતીના આપણે ઋણી છીએ. તો આ ભારતીય દેશની સંસ્કૃતિનું ઋણ અદા કરવા માટે આપણે સદાય તત્પર રહેવું જોઈએ. મિત્રો જુઓ, જાણ્યું નથી અમારે પંથ સી આફત ખડી છે, ખબર છે એટલી કે સતપંથની હાકલ પડી છે. જ્યારે હાકલ પડે ત્યારે તમે હાજર થજો દીકરાઓ. આ એમ ખખડતા રહેજો. આજે દેશને, સતપંથ ધર્મને એવા યુવાનોની જરૂર છે કે ધર્મના માટે, સંસ્કૃતિ માટે અને સંસ્કારને માટે પોતાના જીવની પરવા કર્યા વગર સંસ્કૃતિ અને ધર્મની રક્ષા કરે. નહીતર દીકરાઓ, ભગવાનને કોણ ઓળખેરું? આમાં ભગવાનને જોયા ખરા? ભગવાનના બે રૂપે, એક સાકાર રૂપ અને એક નિરાકાર રૂપ. અને આ ધૂપના મંત્રમાં આવે ને છોકરાઓ, ધૂપ જલે અગર જલે ભવની પીડા ટળે. દેવ જાગે ને ધૂપ ત્યાં, દેવ ત્યાં, અલખ નિરંજન નિરાકાર અવર દેવ નહીં દૂજા. તો ધૂપ ત્યાં રૂપ અને દેવ ત્યાં પૂજા. તો દેવ ક્યાં હે, પરમાત્મા ક્યાં ક્યાં છે એ જાણીએ. એમાંથી સમજ લો કે આપણે સમજ લો એ ઉપાસનામાં સફળ થઈએ, પછી અલખ નિરંજન નિરાકાર સુધી પહોંચાય, પછી અવરદેવ નહીં દૂજા ત્યાં સુધી પહોંચાય. એટલે પછી કોઈ દેવની જરૂર ન રહે. તો ભગવાનના બે સ્વરૂપે, એક સાકાર અને નિરાકાર. સાકાર એટલે જેને જોઈ શકાય એને સાકાર કહેવાય, અને જેને ન જોઈ શકાય એને નિરાકાર કહેવાય. શરૂઆતમાં પરમાત્મા નિરાકાર જ હતા, પછી પરમાત્માની ઈચ્છાથી, એટલે પૂજામાં આવે ને, અંગ થકી અર્ધજ્ઞા ઉપજી ઉપજી શક્તિને માયા પરવરીને, એ બધા પછી આગળ આમ બધું પ્રથમ શબ્દ ઓમકાર ને પછી આગળ બધું સર્જન થતું આવ્યું. પણ હવે પરમાત્મા રહ્યો ક્યાં? આપણે ઓળખવો હોય, જાણવો હોય અને આપણે જે કંઈ ભક્તિ ભાવ કરીએ પૂરેપૂરોનો લાભ લેવો હોય તો ભગવાને એ સમજાવવા માટે મહાભારતની અંદર, મહાભારતમાં જ્યારે યુદ્ધ થયું 18 દિવસનું કૌરવો અને પાંડવો વચ્ચે, એ યુદ્ધની અંદર જ્યારે અર્જુનને સામેનો પક્ષ જોઈને મોહ થયો, સામે જોયું તો વડીલો હતા, સગાવાલા હતા, ભાઈઓ હતા, ગુરુજનો હતા, અને એ જોઈ અને મોહ થયો એટલે અર્જુને હથિયાર મૂકી દીધા કે મારે યુદ્ધ કરવું. મહાભારત તો જોઈએ છે ને છોકરાઓ? કેટલાય જોઈએ? હાથ ઊંચો કરજો. વાહ, વેરી ગુડ, સરસ. લ્યો, તો આ યુદ્ધ થયું હતું ને, એમાં
અર્જુને હથિયાર મૂકી દીધા હતા ને, હા, તો અર્જુને જ્યારે હથિયાર મૂકી દીધા ત્યારે ભગવાને એને સમજાવવાનું ચાલુ કર્યું કે તારે રાજ માટે યુદ્ધ નથી કરવાનું, તારે ધર્મ માટે યુદ્ધ કરવાનું. શેના માટે? ધર્મ માટે યુદ્ધ કરવાનું છે. તો ધર્મ માટે એમ લો કે જે કંઈ આ સામે છે એ અધર્મીઓ છે, એમાં સારાય હતા ને, જેમાં આમ લોકો ગુરુજનો હતા, ભીષ્મ પિતા હતા, બહુ સારા લોકો એમાં ભેગા હતા. પણ જે અધર્મનો સાથ આપે એને પણ તારે સમજી લો કે હણવા પડે, એટલે કે મારવા પડે. કેમ કે તો જ સમજી લો ધર્મનો જય થાય. અને સારા ગમે એટલા હોય પણ અધર્મના પક્ષમાં ઊભા રહે અને અધર્મને ટેકો આપે તો ધર્મનો જય થાય નહીં. એટલે એને સમજો સારા માણસોને પણ મારવા પડે. અને તારે તો સમજી લો કે ધર્મ માટે યુદ્ધ કરવાનું, રાજ માટે યુદ્ધ કરવાનું નથી. અને ભગવાને રાજ કરવા આપ્યું પણ નહોતું. પછી ક્યાં મૂક્યા? યુદ્ધ જીત્યા પછી ભગવાને હિમાલય હાર ગાળવા મૂકી કે હવે કળજુગ આવે રો, કળજુગમાં તમારું કામ નથી. આપણે બધા તો બહુ સમજો કે બળવાન કહેવાય કે કળજુગમાં આપણે બેઠા હઈએ નહીં. પાંડવો તો બીના કે કળજુગમાં કેમ રહેવાશે, અને આપણે તો હડાહડ કળજુગમાં બેઠા હઈએ. તો આપણે એના કરતાં પણ સાવચેતી રાખવી પડશે. ભજન હોય ચેતીને ચાલો રે મારા ભાઈલા. આ યુગમાં કળજુગમાં જો ચેતીને હાલશું ને તો આપણો ઉદ્ધાર થશે, તો આપણું જીવન સફળ થશે. નહીંતર સમજી લો કે ભૌતિક સુખની પ્રાપ્તિ થશે, અને ભૌતિક સુખમાં જ જો રહી ગયા તો આપણું જીવન એળે જશે. અને ભૌતિક સુખ માટે કંઈક બધા લોકો કાવા દાવા, મારું તારું, છેતરપિંડી બધું જ કરે. ભાગ સમજી લો કે હજુ ભાગ હોય તો સમજી લો કે પૂરેપૂરો ભાગ ના દેવો, હિસાબમાં ગોટાળા, કંઈક થતું હોય, રૂપિયા હારું થતું હોય દુનિયામાં, હા કેરા, હા. તો પછી આ મંત્રો શીખીને તમે એમ ગમે એટલા સમજી લો કે મંત્રો કરો ને ગમે કરો ને ઘોટાળા કરો હિસાબમાં, તો ભગવાન મળે ખરો ના. કેમ કે જેના કરીને ઘોટાળો કરો ભગવાન છે કેવો. તો એ ભગવાને મહાભારતની સમજાવવા માટે, અર્જુનને સમજાવવા માટે ઘણો પ્રયત્ન કરો. ગીતા સંભળાવી. ગીતા સંભળાવતા સંભળાવતા ભગવાન થાકા ત્યારે ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું છોકરાઓ, આવ્યું ને મહાભારતમાં. તો મહાભારત જ્યારે ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું અને ભગવાને એના અનેક મસ્તકો, અનેક હાથ અને અંગ અંગમાં દેવી દેવતા અને બધું જ બ્રહ્માંડ પોતાની અંદર બતાવ્યું. ભગવાન શું સમજાવવા માંગતા? ભગવાનના મસ્તકો કેવા હતા? ભગવાનના મસ્તકો મનુષ્ય જેવા હતા, ઋષિઓ જેવા હતા, પશુઓ જેવા હતા, અને ભગવાનના મસ્તક અસુરો જેવા હતા. ત્યારે તો ભગવાન છે કેવા એ નક્કી કરવું પડે ને. તો ભગવાન છે કેવા? તો ભગવાન એ કહેવા માગતા હતા આ જગતમાં જે કંઈ દેખાઈ રહ્યું બધું હું જ છું, મારા સિવાય જગતમાં કંઈ છે જ નહીં.
નહીં